નમસ્તે દર્શક મિત્રો. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે. મિની એસેમ્બલીનું ઇલેક્શન સામાન્ય ભાષામાં બોલવામાં આવે છે, કારણ કે આના આધારે હવે જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એ જીતવા માટેના તમામ પક્ષો પ્રયત્ન કરશે. પરંતુ આ ચૂંટણી જે છે એ અનેક રીતે બીજી બધી ચૂંટણીઓથી અલગ જોવા મળી રહી છે, કે જે અગાઉ આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નહોતું જોવા મળ્યું એવું ઘણું બધું જોવા મળ્યું છે આ વખતે. કારણ કે ગુજરાતના રાજકારણમાં આ પ્રકારે બહુ ઓછી ઘટનાઓ બની છે. સંનિષ્ઠ રાજકીય રાજનેતાઓ આવતા રહ્યા છે, સંનિષ્ઠ પક્ષો રહ્યા છે, એનો જે દોરી સંચાર કરનારા નેતાઓ જે રહ્યા છે તમામ પક્ષના, એ હંમેશને માટે ગુજરાતની સંસ્કૃતિને અનુરૂપ પક્ષ અને પોતે વર્તતા આવ્યા છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ચારે બાજુ અંધાધૂંધી જોવા મળી રહી છે. એ કોઈ એક પક્ષમાં નહીં, તમામ પક્ષમાં. એમાંય સત્તાધારી જે પક્ષ હોય એ હંમેશને માટે આપણે જાણીએ છીએ કે પોતાની સત્તાનો બેફામ ઉપયોગ કરતા હોય છે. એવો જ અમર્યાદિત ઉપયોગ આ વખતે ગુજરાતની સામાન્ય ચૂંટણીમાં થઈ રહી છે, કે જેને આપણે સ્થાનિક સરકાર કહીએ છીએ, મ્યુનિસિપલ કોર્પોરેશન, તાલુકા પંચાયત, નગરપાલિકાથી લઈને જિલ્લા પંચાયત બધા. તો એમાં સામાન્ય રીતે આટલા મોટા વ્યાપક પ્રમાણમાં સત્તાનો ગેરઉપયોગ બહુ ઓછા પ્રમાણમાં થતો હોય છે. પરંતુ આ વખતે એનો કોઈ જે અંકુશ નથી, નિરંકુશ સત્તાનો બેફામ ઉપયોગ થયો છે. તો એવા સંજોગોમાં ખરેખર વાસ્તવમાં ગુજરાતમાં કેવી પરિસ્થિતિ છે અને શું આખી બાબતો આપણે છે, એની કેટલીક બાબતો આપણે સમજીએ. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. અને એ સમજવામાં પણ આપણે જાણીએ છીએ કે ઘણી બધી બાબતો આપણી સાથે વાસુદેવભાઈ જોડાવાનો પ્રયત્ન કરે છે. આપણી સાથે જોડાય એટલે એમને લઈ લે. વાસુદેવભાઈ પટેલ, કે જે રાજકીય ક્ષેત્રે બનતી ઘટનાઓ અને સરકારમાં જે કંઈ ચાલતી બાબતો અંગે એ પોતાના એકદમ સ્પષ્ટ અભિપ્રાયો વ્યક્ત કરવા માટે બહુ જાણીતા છે. અને ઘણી બધી બાબતોમાં એ એક વક્તા તરીકે કામ કરે છે, અને સામાજિક રીતે અને રાજકીય રીતે જ્યાં મદદ સ્વરૂપ થતી હોય તો ત્યાં એ કરવા માટે હંમેશા માટે તત્પર હોય છે. તો વાસુદેવભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. જી જી, પ્રણામ. વાસુદેવભાઈ, આપણે આ અત્યારે જે બધું રાજકારણ જોઈ રહ્યા છીએ એ મેં તો અમારા 40 વર્ષની કેરિયરમાં મોટાભાગનું મેં પોલિટિકલ રિપોર્ટિંગ કરેલું છે 40 વર્ષ સુધી. તો એમાં મેં મોટાભાગે આટલા મોટા પ્રમાણમાં જોયું નથી ઉથલપાથલો, ચૂંટણી તંત્રનો ગેરઉપયોગ, ચૂંટણી પંચની વાતોમાં એની જે નીતિ નિયમો છે એને બાજુ પર મૂકી દેવા, કાયદા અને કાનૂનને બાજુ પર મૂકી દેવાથી લઈને બીજા ઘણી બધી બાબતો એવી છે. સોશિયલ મીડિયાનો અત્યંત ખરાબ ઉપયોગ કરવો. તો આવી બધી બાબતો જે ચાલી રહી છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો એ દર્શકોને જણાવશો વાસુદેવભાઈ? એટલે મૂળભૂત વાત એવી છે કે આપણી જે બંધારણીય વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થામાં કાયદાનું સ્થાપન થઈ શકે, કાયદા પ્રમાણે સરકાર ચાલે એવી વ્યવસ્થાઓ નથી. પાવર આધારિત, એટલે ડિસ્ક્રિશનરી પાવર જે છે એ ચૂંટાયેલા લોકોને પણ છે અને નિમાયેલા લોકોને પણ છે. એટલે સરકારી વિભાગ જે કામ કરે છે એ સરકારી વિભાગમાં બેઠેલા અધિકારી જે છે એ મન ફાવે એવા નિર્ણય લઈ શકે, એનું રીતે ફરજી બજાવી શકે, એમાં વહેલું મોડું કરી શકે, પછી ભેદભાવ કરી શકે, અથવા તો ન પણ કરે એટલે મનમાં આવે એવું કરી શકે એવી વ્યવસ્થા છે.
શરૂઆતના દિવસોમાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પ્રામાણિક અધિકારીઓ, પ્રામાણિક સરકારી નોકરો હતા, એટલે એ કાયદા પ્રમાણે ચલાવી શકે. આજે પણ જો પ્રધાનમંત્રી છે, મુખ્યમંત્રી જ છે, તો કાયદા પ્રમાણે ચલાવી શકે, કારણ કે એની ભૂમિકા જે છે એ એક રાજાની, એક ડિક્ટેટરની ભૂમિકાનું બંધારણ વ્યવસ્થા છે. હવે રહી વાત અત્યારે જે તમે જે પરિસ્થિતિ પૂછી, એમાં એવું છે કે ચૂંટણી પંચ જે છે એ ચૂંટણી પંચના આયુક્તની નિયુક્તિ જે છે એ વડાપ્રધાન ને એમના એક મંત્રી, આ બે મળીને ત્રીજા વિપક્ષના નેતા હોય પણ બહુમતીથી આ બે લોકો કરે, એટલે વડાપ્રધાન એની નિમણૂક કરે છે. એટલે જે આ ડિપાર્ટમેન્ટમાં થતું હોય એ ત્યાં થઈ રહ્યું છે. વધતા ડિપાર્ટમેન્ટમાં માણસ ઉપર તો કેસ પણ થઈ શકે, ચૂંટણી પંચ ઉપર કેસ ના થઈ શકે એવો કાયદો પણ બનાવી આપ્યો. અને ચૂંટણી પંચ જે કામ કરે છે એ એક ડિપાર્ટમેન્ટ તરીકે, એટલે સરકારનું એક ડિપાર્ટમેન્ટ છે, એવી રીતે એ કામ કરે એવી બધી વ્યવસ્થાઓ છે. એટલે સ્વાભાવિક છે કે ચૂંટણી પંચમાં બેઠેલો અધિકારી છે, સાધારણ રીતે આ બધા અધિકારીઓ જે સરકારમાં વર્ષો સુધી સરકારી વિભાગોમાં કામ કરીને ભ્રષ્ટાચાર વગેરે કરીને આવેલા લોકો છે. એટલે આખી જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાં સરકારનો એક વિભાગ કામ કરતો એવી રીતે કામ કરે છે. એનું કારણ એ છે કે ચૂંટણી પંચનો આયુક્ત જે છે, જે ચૂંટણીનું કામ સંભાળે છે, એ પણ સરકારના ડિપાર્ટમેન્ટ જેટલી જ હેસિયત ધરાવે છે. તો ગુજરાત આ બધે આને કારણે વાસુદેવભાઈ, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ છે કે જે વિધાનસભા અને લોકસભાને બાદ કરતા બાકીની બધી જે ચૂંટણીઓ કરતું હોય છે, તો ત્યાં પણ મોટાભાગે આ સિસ્ટમ જોવા મળે છે. ત્યાં તો મુખ્યપ્રધાન પોતે એની નિયુક્તિ કરતા હોય છે. તો ત્યાં પણ અત્યારે જે થઈ રહ્યું છે એમાં એ રાજ્ય ચૂંટણી પંચ પણ એ જ રીતે કરી રહ્યો છે ને, એનો મતલબ એવો આપણે કાઢી શકીએ? ના, મતલબ નહીં, આ તો હકીકત છે ને, આમાં ફેક્ટ છે ને. નિમણૂક જે થઈ રહી છે એ તો એક સેક્રેટરી જ હોય છે ત્યાં, અને રાજ્ય જે આમાં નિમણૂક જે કરે છે, જે પગાર આપે છે, પેન્શન આપે, એ તો એનો ભગવાન છે ને. એટલે ભગવાન કે એમ કરવું પડે, ન કરે તો ચાલે, તો નોકરી જતી રહે છે, પેન્શને ફરી નિમણૂક નથી મળતી, બીજી જગ્યાએ કઈ એને લાભ નથી મળતો. એટલે માણસ છે જે કઈ બેસે છે, અને બીજું એમાં એવું થયું કે સરકારી વિભાગોમાં આજથી 50 વર્ષ પહેલા તમે જુઓ ને તો સરકારી વિભાગના લોકો સેવા કરવા માટે આવતા, કંઈક સરકાર એટલે લોકોની ભલાઈ થાય એ માટે વિચારતા. અત્યારે તો ભરતી પણ એવી રીતે થઈ રહી છે કે જેમાં ભરપૂર માત્રામાં ભરતી કરતી વખતે પણ પૈસા લેવાય છે, અને આ તો બધું જગજાહેર છે. અને આવું થઈ શકે છે એવી વ્યવસ્થાઓ છે. એટલે વ્યવસ્થાનો ગેરલાભ ઉઠાવીએ તો આપણને કાંઈ નથી થતું. એ જેમ જેમ સમજણ વધતી જાય છે, દર વર્ષે 1% સમજણ વધે છે. 75-76 વર્ષે 76% ને સમજણ પડી ગઈ કે અહીંયા કરી નખાય, કરી નાખવી તો કઈ નથી થવાનું, એટલે કરી નાખો. વાત વાસુદેવભાઈ, અત્યારે એટલા માટે તો અત્યારે જે લોકો વિરોધ કરી રહ્યા છે, ખાસ કરીને સત્તાધારી પક્ષનો, ભાજપ, ભારતીય જનતા પાર્ટીનો, તો લોકો જાગૃત થઈ ગયા છે. તમે કહો છો કે દર વર્ષે એની સમજણ વધી રહી છે, તો હવે અત્યારે સમજણ દેખાઈ રહી છે. તો આ વિરોધ જે થઈ રહ્યો છે એ કયા પ્રકારે તમે જોઈ રહ્યો છો? લોકોનો વિરોધ વાસ્તવમાં કામ નથી થયા એટલા માટે કે નેતાઓથી નારાજગી છે? સમજણ વધે ને, લોકશાહીની આપણે ત્યાં સ્થાપના તો થઈ, સમજણ વધે એટલે સરકારી માણસોની વધે ને, મતદાતાઓની વધે. એટલે મતદાતાઓને ખબર પડતી જાય કે પૈસા આપી તો જ કામ થવાનું છે, એટલે હવે પૈસા આપીને કામ કઢાવી રહ્યા છે. એટલે આ છે ને સમજણ બેનો વિકાસ થયો છે. પણ હવે શું છે, માથા ઉપરથી પાણી જવાનું ચાલુ થયું. અત્યાર સુધી તો શ્વાસ લેવાતો હતો નાગરિકોને, પણ હવે શ્વાસ લેવાની મનાઈ થવાની ચાલુ થઈ. એટલે હવે લોકો છે એ સ્વાભાવિક છે કે રિએક્શન આવે, કારણ કે 75 વર્ષ સુધી આઝાદીનો સ્વાદ લીધો છે, અને અત્યારે પણ બોલવા ઉપર, ધારો કે આપણી જે સ્વતંત્રતા અભિવ્યક્તિની જે છે એમાં હજુ કોર્ટો બચાવી રહી છે. એટલે લોકોને વિશ્વાસ છે કે કોર્ટો બચાવશે, અને બીજું બોલનારની સંખ્યા વધે એટલે કોની ઉપર એક્શન લે. પણ મનમાં આવે એવું કરી શકે એ જે આખી જે વ્યવસ્થા ગોઠવણી છે, એ વ્યવસ્થાને કારણે અત્યારે જે ડિપાર્ટમેન્ટના લોકો, ચૂંટણી પંચ પાસે તો સ્ટાફ છે જ નહીં, એને તો સરકારી ખાતાનો જ વાપરવાનો છે. એટલે જેની ચૂંટણીઓ થવાની છે, એનું જેની પાસે આવવાનું છે ચાર્જ વગેરે સત્તાનો, એ જ લોકોના સેવકો ચૂંટણી કરાવતા હોય તો કેવી ચૂંટણી થાય? જ્યારે સમજી ગયા, અધિકારીઓ સમજી ગયા છે કે ગમે તે કરશું કાંઈ થવાનું નથી, આપણને સરકાર બચાવી લેવાની છે, એટલે એ એવી રીતે ચાલે છે. નહીતર પોલીસ ડિપાર્ટમેન્ટ જે રીતે જે વિડીયો જે ફરે છે, જે આપણે વિઝ્યુઅલ જોઈ રહ્યા છીએ, પોલીસ વાળા બોલાવીને એકદમ પાછું ખેંચી લો. એટલે આ તો તમે એટલે આને શું કહેવાય કે એક પ્રકારની જે જાગૃતિ ડેવલપ થઈ છે ને,
અધિકારીઓમાં જાગૃતિ ડેવલપ થઈ કે બંધારણની વ્યવસ્થામાં આપણે કાંઈ પણ કરી શકીએ ને આ છે ને આગળ કહી ગયેલા છે. આંબેડકરજીએ ભાષણમાં એવું કીધું હતું કે અહીંયા ખોટા લોકો આવશે તો આનો દુરુપયોગ થશે. હવે એ વ્યવસ્થા જે ગોઠવાઈ છે ખરેખર વ્યવસ્થા આવી ન ગોઠવાવી જોઈએ. વ્યવસ્થા એવી ગોઠવાવી જોઈએ કે એમાં દુરુપયોગ કરે એવા લોકો ત્યાં પહોંચવા જ ના જોઈએ. આજે આપણે બંધારણનો અભ્યાસ કરીએ ને આવો જ તમે જાગૃતિની વાત કરી રહ્યા છો તો આવો જ એક વિડીયો છે, બહુ સરસ છે, જોવા જેવો છે. લોકો કે કઈ રીતે નેતાઓનો વિરોધ કરે છે અને કઈ રીતે જાગૃતિ લોકશાહીમાં લોકોની કેવી જાગૃતિ આવી છે એ આ ચૂંટણીમાં જે જોઈ રહ્યા છે એ આ વિડીયોમાં પણ ખ્યાલ આવે છે અને નેતાઓનો વિરોધ કઈ રીતે થયો છે પણ જોઈ બંધ કરો 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 બંધ છે. તો વાસુદેવભાઈ, લોકશાહીની હત્યા બંધ કરો, લોકો પણ નારા લગાવી રહ્યા છે. તો આ અત્યારે જે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાથી લઈને જે દબાણ થયું, પોલીસ વિભાગનો જે ગેરઉપયોગ થયો, આપણે વિડીયો પણ જોયો કે ગુજરાતમાં અનેક જગ્યાએ આ રીતના પોલીસે પણ દુરુપયોગ કર્યો છે. ફોર્મો પાછા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાથી લઈને ઘણી બધી બાબતોમાં. તો એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આવું જે આટલા 730 જેટલા ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા છે કે લગભગ 8% આસપાસ થાય છે, તો આટલા મોટા પ્રમાણમાં કેમ આવું થઈ રહ્યું છે વાસુદેવભાઈ? નહીં, આમાં એવું છે, મેં આગળ જે વાત કરી ને કે જાગૃતિ જે છે ને એ જાગૃતિ બધામાં આવી છે. એટલે બિલ્ડરોમાં આવી છે, કોન્ટ્રાક્ટરોમાં આવી છે, એન્જિનિયરોમાં આવી છે, ડોક્ટરોમાં આવી છે, સમાજના આગેવાનોમાં આવી છે. બધામાં જાગૃતિ આવી ગઈ કે કોની જોડે બેસવાથી આપણો ધંધો ચાલશે, આપણે કમાઈ શકશું, આપણે બીજાને લૂંટી શકશું. એટલે આ જે જાગૃતિ જે છે ને એમ પોલીસ વાળામાં જાગૃતિ આવી ગઈ છે કે આપણે ગમે તે ધક્કો બહાર કાઢી મૂકશું ને તો આપણને કાંઈ થવાનું નથી. કારણ શું છે કે એ પછી એ શું કરશે કે અમે અમારી ફરજ બજાવતા હતા અને અમારી ફરજ બજાવવામાં એમને આમ કર્યું એટલે અમે એમની ઉપર આમ કર્યું, એની ઉપર એ કેસ કરશે. એટલે આ જે વ્યવસ્થાઓ છે ને એમાં ખોટી FIR, ખોટું તમારું સોગંદનામું, ખોટો કેસ ચાલે, ખોટી તપાસ થાય, ખોટી FIR થાય, ખોટું ચાર્જશીટ થાય અને ખોટી કોર્ટો ચાલી જાય છે, નકલી કોર્ટો ચાલે છે. એટલે આ જે આખી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા જે છે એનો ગેરલાભ ઉઠાવવાથી આપણને નુકસાન નથી થવાનું, આપણે ફાયદો મેળવી શકીશું. એનું જાગરણ થઈ રહ્યું છે અને આ જાગરણનું પ્રગટીકરણ છે. બધા પ્રગટીકરણ કરી રહ્યા છે કે જો અમને આટલી જાગૃતિ મળી કે અમે સરકારમાં બેઠા છીએ, ગમે તે કરી શકીએ, ગમે તેને ફોડીને જેલમાં પૂરી શકીએ, ઘરની પર ખોટો કેસ કરી શકીએ, આપણે હમણાં વિડીયો જોયો તો લોકો હવે વિરોધ કરે છે ને એના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં મૂકે છે, લોકો એને ફોરવર્ડ પણ કરે છે. તો સોશિયલ મીડિયા એક
આ વખતે પણ આ ચૂંટણીમાં જબરજસ્ત એક્ટિવ છે કે જે સરકાર જે અત્યાચાર કરે છે, પોલીસ અત્યાચાર કરે છે, જે સત્તાધારી પક્ષના નેતાઓ હોય એ કરતા હોય, તો એની સામે આ એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. મોટા પ્રમાણમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. એને કઈ રીતે મૂલો છો તમે? સોશિયલ મીડિયાના કારણે લોકશાહી વધારે મજબૂત થઈ છે એવું માનો છો? નહીં, આમાં એવું છે કે લોકશાહી મજબૂત થવા કરતા અત્યારે લોકશાહીનું વરવું સ્વરૂપ જે છે અને ખોટા લોકો જો સત્તા ઉપર આવે તો આ વરવું સ્વરૂપ આપણને મળે એ લોકો સુધી મેસેજ જઈ રહ્યો છે. એટલે વાસ્તવમાં ખરી લોકશાહી જે છે એ આ દેશમાં લાવવી પડશે. આ નકલી જેમ નકલી કોર્ટો આવી ને, નકલી પોલીસ આવી, નકલી અધિકારીઓ આવ્યા, એમ આ નકલી લોકશાહી છે. આ લોકશાહી જે છે એ નકલી છે. અસલી લોકશાહીમાં તો લોકો માલિક હોય. અત્યારે તો માલિક તો વડાપ્રધાન છે, માલિક તો મુખ્યમંત્રી છે. માલિક બનવા માટે અને પોતાના અધિકારો મેળવવા માટે જે સોશિયલ મીડિયામાં જે કંઈ વિડીયો મૂકવામાં આવે છે લોકો ઉપરના અત્યાચારો, ખાસ કરીને કે લોકો વિરુદ્ધની પ્રવૃત્તિ જે થતી લોકશાહી વિરુદ્ધની, તો એમાં જબરજસ્ત કોમેન્ટ આવે છે સરકાર સામેની. એમાં સૌથી વધારે લગભગ 90% કોમેન્ટ એટલે કે પોતાના અભિપ્રાયો જે સામાન્ય લોકો છે જેને લખતા પણ નથી આવડતું એવા શબ્દોમાં પણ લખે છે. તો એ જે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે એમાં મોટાભાગના 90% તો સરકારની વિરુદ્ધ હોય છે. તો આ એક બહુ મહત્વનું પાસું હોઈ શકે. હા, વાત સાચી છે તમારી. એટલા માટે કે તંત્ર કરે છે ને અત્યાચાર કોણ કરે છે? તંત્ર કરે અથવા તો તંત્રના મળતિયાઓ કરે છે. એ તો બધાને ખબર છે. કોણ વિપક્ષ વાળો કોઈ કરી શકે છે આવું? એ તો નથી કરી શકતો. એટલે ખબર છે કે તંત્ર કરે છે અથવા તો તંત્રના મળતિયા કરે છે, એટલે તંત્ર સામે વિરોધ છે. હવે આ વિરોધ જે છે એ જે દિવસે વ્યવસ્થાઓ સામે મંડાશે ને કે ભાઈ વ્યવસ્થાઓ બદલો, આ વ્યવસ્થામાં આ તંત્ર કરી શકે છે એવું હોય તો પાક્કું થઈ ગયું. અને સોશિયલ મીડિયાને કારણે નાના માણસ સુધી આ વાત પહોંચવા માંડી કે ભાઈ આ વ્યવસ્થામાં આ લોકો ખોટું કરીને આવી રીતે દમદાટી કરીને બેસી જવાના, 5 વર્ષ સુધી કોર્ટો કઈ નહીં કરવાની. એટલે એમને ખબર વ્યવસ્થા ખોટી છે. એટલે હવે લોકો જે આવશે, હવે મેદાનમાં ઉતરશે, વ્યવસ્થા માટે ઉતરશે કે ભાઈ આ કચરામાં નાખો આ વ્યવસ્થા. આ વ્યવસ્થા હવે ન ચાલે. એવી વ્યવસ્થા જોઈએ. આપણે આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે જ્યોત્સનાબેન આહિર કે જે સરકારની બરાબર લે છે અને જબરજસ્ત એમના વિડીયોના વ્યૂઝ પણ આવે છે. તો એમને આપને એક વિડીયો મોકલી આપેલું છે, એ સાંભળીએ શું કહી રહ્યા છે કે સોશિયલ મીડિયામાં કેવી પરિસ્થિતિ છે અને સરકાર કઈ રીતે ભીસમાં છે, એ સાંભળીએ આપણે. પ્રમાણે સમાચાર મળ્યા. હેલો એવરીવન, ધ ગુજરાત રિપોર્ટના તમામ દર્શકોને નમસ્કાર. તો જે પ્રમાણે સમાચાર મળ્યા છે, અમુક મીડિયા રિપોર્ટ્સે પણ નોંધ્યું છે કે બીજેપી હવે ગુજરાતમાં ઇન્ફ્લુએન્સર્સને પૈસા આપીને પોતાની તરફેણમાં રીલ બનાવડાવી રહી છે. હવે જો આ સાચી વાત હોય તો આ બહુ ગંભીર પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટીના અસ્તિત્વ ઉપર. પણ લોકશાહી માટે આ એક આશાનું કિરણ છે કે સત્તા પક્ષ હવે એ હદે ડરી ગયો છે કે લોકોની નજરમાં પોતાની ઇમેજ બરકરાર રાખવા માટે એને હવે પૈસા ખર્ચવા પડે છે. આવું શા માટે થઈ રહ્યું છે? કારણ કે આજકાલ તમે જુઓ સોશિયલ મીડિયા ઉપર સરકારની વિરોધમાં એટલી બધી રીલ્સ બની રહી છે, એટલા બધા વિડીયોઝ આવી રહ્યા છે, રીતસરની લોકો મજાક ઉડાવી રહ્યા છે, પોતાની સમસ્યાઓ તો લોકો કહી જ રહ્યા છે. અત્યારે હાલ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે એમાં બીજેપીના લોકો જ્યારે પ્રચાર કરવા જાય છે અને સોસાયટીના લોકો જે પ્રમાણે ગાળો ભાંડે છે, સવાલ પૂછે છે, એ લોકોને બહાર કાઢે છે, આ વિડીયોઝ પણ સોશિયલ મીડિયામાં ધૂમ ચાલે છે. અને તમે જોવો, તમે 10 રીલ જોશો ને એમાંથી તમને 8 સરકારને સવાલ પૂછતી, સરકાર ઉપર કટાક્ષ કરતી, સરકારને કઠગડામાં ઉભા રાખતી રીલ્સ જોવા મળશે. ત્યારે સરકાર માટે આ જરૂરી બની ગયું છે કે કોક તો હવે અમારી માટે પણ બોલે. પણ મફત કોણ બોલે? જો સરકારનો લાભ, સરકારી યોજનાનો લાભ કે સરકારના કરેલા કામનો લાભ કોઈ સુધી ના પહોંચ્યો હોય તો એ સરકારના વખાણ કરતો વિડીયો કે રીલ શા માટે બનાવે? તો પછી એવું
કેવી રીતે થઈ શકે? તો કે પૈસા આપવા પડે. તો જે પ્રમાણે રિપોર્ટ્સમાં નોંધ્યું છે કે 2,000-5,000 રૂપિયા આપી રહી છે સરકાર રીલ્સ બનાવવા માટે, પણ આ પ્રયોગ પણ તમારો વધારે સફળ નહીં થાય. શા માટે નહીં થાય? તો કે 2,000-5,000 રૂપિયામાં કોઈ લોકોની ગાળો ક્યાં સુધી ખાશે? હું આવું શું કામ કહી રહી છું, તો તમે જાતે પણ નોંધજો. સરકારની એક બહુ જ ભવ્ય ઇમેજ બતાવતા વિડીયો હોય કે આ સરકારે આમ કર્યું, તેમ કર્યું, ફલાણું ઢીકડું કર્યું. એ વિડીયો કે રીલ્સના કમેન્ટ્સ તમારે ખોલીને જોવાના. લોકો એટલા ગાળો આપે છે, ઉકળાટ ઠાલવે છે, પોતાની પરેશાનીઓ ત્યાં લખે છે. તો આ જોઈને આનાથી તમે એટલો અંદાજ લગાવી શકો કે લોકોમાં કેટલી રોષની લાગણી છે, લોકો કેટલા કંટાળ્યા છે, ત્રાસ્યા છે આમનાથી. તો જ્યારે તમે સરકારની તરફેણ કરશો, એ પણ ખોટી રીતે, કે આમ કર્યું છે ને તેમ કર્યું છે, તો લોકો ગાળો ભાંડવાના જ છે. અને આ ગાળો આવા ઇન્ફ્લુએન્સર્સ ક્યાં સુધી ખાઈ શકશે? એ પણ 2,000-5,000 રૂપિયામાં 2-5 લાખ હોય તો સમજ્યા પણ ખરા. તો વાત એ છે કે આ તમારું જે પણ તમે આ કઈ કર્યું છે એ લાંબુ ચાલવાનું નથી. અને મારે અહીંયા એક બીજી વાત પણ એડ કરવી છે કે જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવે ત્યારે સંસદ સભ્ય ખરીદવાના, એમાં પૈસા વેડફવાના. વિધાનસભાની ચૂંટણી આવે તો ધારાસભ્ય ખરીદવાના, એમાં પૈસા વેડફવાના. હાલ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ષદો ખરીદવા પડ્યા 10-10, 20-20 લાખ રૂપિયા આપીને. જે ના ખરીદાયા એને ડરાવવા ધમકાવવા પડ્યા, પોતાની તરફેણમાં કરવા પડ્યા. તો ભાઈ, આટલો પૈસો અમારા ટેક્સનો શા માટે આવા કામમાં વેડફો છો? શા માટે તમારે સાંસદો, ધારાસભ્યો, પાર્ષદો ખરીદવા પડે છે? તમે આ જ રૂપિયાનો સદુપયોગ કરો, જનતા માટે કામ કરો, વિકાસલક્ષી કાર્યો કરો, પાયાના પ્રશ્નોના સોલ્યુશન આપો, રોડ, રસ્તા, પાણી, વીજળી, આ બધા ઉપર કામ કરો. બેરોજગારી જે વકરી ગઈ છે, આજે શિક્ષિત બેરોજગારો અત્યારે ડિગ્રીઓ લઈને ફરી રહ્યા છે, નોકરી મળી નથી રહી, ભરતી ટાઈમે થતી નથી, આંદોલન કરવા ઉતરે તો પોલીસ દંડા મારે છે. જાય તો જાય ક્યાં? આ પ્રશ્નો કોને કરે? પછી આ લોકો આ પ્રશ્નો સોશિયલ મીડિયામાં ઉઠાવે છે, પોતાની વ્યથા વિડીયોના માધ્યમથી લોકો સમક્ષ મૂકે છે. અને આ જ એક કારણ છે કે સરકાર હવે ડરી ગઈ છે, કારણ કે વધુ ને વધુ લોકો સોશિયલ મીડિયા ઉપર પોતાના પ્રશ્નો મૂકી રહી છે. અને આના લીધે સરકારની વિરુદ્ધ આખો માહોલ બની રહ્યો છે. તો આને હવે કઈ રીતે ડિફેન્સ કરી શકાય? તો એક જ રસ્તો છે, વિડીયોનો જવાબ વિડીયોથી, સવાલોનો જવાબ સરકારના વખાણથી. એટલા માટે સરકારે આવી રીતે પૈસા આપીને રીલ્સ બનાવી પડી રહી છે. પણ મેં અગાઉ કહ્યું એમ કે 2-5 હજાર રૂપિયામાં કોઈ બી ઇન્ફ્લુએન્સર ક્યાં સુધી સરકારની ગાળો ખાશે? અને હવે તો ઘણા લોકો સમજી પણ ગયા છે કે આવું કરવામાં જરાય માલ નથી. કારણ કે વર્તમાનમાં જે સમય ચાલે છે, જે પણ લોકો, તમે કલાકારોને જ જોઈ લો, હાસ્ય કલાકારો, ડાયરાવાળા કલાકારો, સાહિત્યકારો કે ગાયક કલાકારો, જે ફક્ત સરકારની તરફેણ વખાણ કરવા માટે જ ગુફામાંથી બહાર નીકળે છે, એને પબ્લિક કેવી રીતે ટ્રીટ કરી રહી છે, એના વિડીયોની નીચે કઈ પ્રકારની કમેન્ટ્સ આવી રહી છે. તો જ્યારે કોઈ ઇન્ફ્લુએન્સર જેણે ખૂબ મહેનત કરીને પોતાની આઈડી, પોતાની પ્રોફાઇલ ડેવલપ કરી છે અને પોતાનું એક નામ બનાવ્યું છે ગુજરાતના લોકોમાં, એ જ્યારે ખોટી રીતે સરકારની તરફેણ કરશે ત્યારે એની જે કરેલી મહેનત છે એની ઉપર પાણી ફરી જશે. લોકો એને પછી એ દ્રષ્ટિએ નહીં જોવે જે દ્રષ્ટિએ પહેલા જોતા હતા. આ જે આખી ગેમ રમાઈ રહી છે એને સમજવાની જરૂર છે. અને સરકારને પણ મેસેજ છે કે આવી રીતે પૈસા ના વેડફો ભાઈ. આ પૈસા કઈ તમારા નથી, તમારા નેતાઓ ક્યાંય કમાવા નથી જતા. આ બધા કામ જે કરે છે, જે પરસેવો પાડે છે મજૂરો છે તમારા, એમનેમ તમારી કહેવાય ને આરતી ઉતારશે કે હા સરકારે આ કર્યું છે ને અમને એનો ફાયદો મળ્યો છે. તમારે કઈ નહીં કરવું પડે. તમારે મોટા મોટા પોસ્ટરમાં પૈસા ખર્ચીને એને પેટ્રોલ પંપ પર નહીં ચિપકાવવા પડે બતાવવા માટે કે અમે આ કર્યું છે. લોકો એમનેમ જાણી જશે. શા માટે આટલા બધા પૈસા વેડફવા પડે છે પોતાના વખાણ? તો વાસુદેવભાઈ, આ જ્યોત્સનાબેન તો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે પૈસા સરકાર ખર્ચી રહી છે એ પ્રજાના પૈસા છે અને તંત્રનો ગેરઉપયોગ કરીને પણ પૈસા ખર્ચવામાં આવે છે. ઘણી જગ્યાએ તો પોલીસને પણ સૂચનાઓ આપી છે કે તમારે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે એને પણ એને સૂચના આપો કે ભાઈ તમે આ બધા એકાઉન્ટ્સ ઉપર મૂકો છો વિડીયો, એને ભલે અમારી ફેવર કરતા મૂકો, નહીં કરો તો અમે પગલાં પણ ભરીશું. આવી સૂચનાઓ ઘણી બધી અપાય છે, ન્યૂઝપેપરમાં પણ સમાચારો છપાય છે. તો વાસુદેવભાઈ, આ બધું જે અત્યારે થઈ રહ્યું છે એમાં હવે પછીનું મને એવું લાગી રહ્યું છે કે હવે જે મતદાન થવાનું છે, કેમ્પેન થવાનું છે, એમાં પણ મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સ્થળ છોડીને ભાગવું પડેલા એવા ઘણા બધા બનાવો બન્યા છે. તો હવે મતદાનમાં પણ આવું જ થશે
એવું સ્વાભાવિક છે, એવું લાગી રહ્યું છે. મત ગણતરીમાં પણ આવું જ થશે. તો આ જે બે બાબતો છે, મતદાન અને મત ગણતરી વખતે ગુજરાતમાં કેવું ચિત્ર છે, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શું પરિસ્થિતિ ઊભી થશે? હા, વાત તમારી સાચી છે કે અત્યાર સુધી આપણે જે ચર્ચા કરતા હતા ને, મતદાર યાદીમાં ગડબડો કરે છે, મતદાન મથક ઉપર મત નાખવામાં ગડબડો કરે છે, મત ગણતરીમાં ગડબડો થાય છે, મશીનમાં ગડબડો થાય છે. આ વખતે એક નવી ગડબડ ઉમેરાઈ કે આમાં શું, મેડિકલ, તમને ખબર હતો મેડિકલમાં એક એક્ઝામ થાય છે, એ એક્ઝામના રિઝલ્ટ ઉપર મેડિકલમાં એડમિશન મળે. એટલે એમાં જે સરકારી ઇન્સ્ટિટ્યૂટ હોય એમાં એડમિશન મળી જાય તો બહુ નજીવી કિંમતમાં ડોક્ટર બની જાય, અને એમાં નંબર ના લાગે તો પછી બહુ લાંબો મોટો ખર્ચો આવે છે. એટલે લોકોએ શું કર્યું કે એક્ઝામમાં જ પૈસા ખર્ચીને એક વખત એન્ટર થઈ જાઓ સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં એટલે તમારે, એટલે આમને શું કર્યું કે ધારાસભ્ય ખરીદવું હોય તો 10 કરોડ દેવા પડે છે, અને આવડો અહીંયા છે ને એ 1 કરોડમાં, અને આ જે નગરપાલિકાઓના જે પાર્ષદ હોય બધા 30 લાખમાં મળ્યા. વાસુદેવભાઈ, આ મતદાનમાં ગરબડો થશે ખરી? તોફાનો થઈ શકે, ઉમેદવારોને ઉપાડી જવાથી લઈને બધા મતદાનમાં ગેરરીતિઓ થઈ શકે ખરી? દિલીપભાઈ, એ તો થઈ જ રહ્યું છે, થવાનું છે, એ થોડું બંધ થવાનું છે. આ તો નવું ચાલુ થયું. તમે સમજો, આમાં એવું છે કે જેની લોકોને સમજણ પડી ગઈ, ગમે તે ફિલ્ડમાં, એમ રાજકીય પક્ષમાં છે તો એમને એમના ફિલ્ડની ખબર પડી ગઈ, એમ બધાને પોતાની ખબર પડી ગઈ કે આ કરવાથી કાંઈ થવાનું નથી. એટલે મતદાર યાદી ખોટી બનાવશે તો ચૂંટણી પંચવાળાને કાંઈ નથી થવાનું, મતદાન ખોટા સિક્કા મરાવડાવે છે તો ચૂંટણીનો એનો જે અધિકારી હોય કાંઈ નથી થવાનું, ગણતરીમાં ગડબડ કરશે તો મતદાનમાં પણ, વાસુદેવભાઈ, મતદાનમાં પણ આવી એ તો બધાને ખબર પડી, એ તો થવાનું જ છે. વાસુદેવભાઈ, નવો પ્રયોગ ચાલુ થયો. વાસુદેવભાઈ, હવે આપણે ઓછા ખર્ચે. સમયની મર્યાદા છે, આપણે સમયની મર્યાદા છે. તમે ઘણી બધી સારી બાબતો કઈક લોકો જાગૃત અને લોકશાહી શું છે એ પણ તમે સારી રીતે સમજાવી. તો તમારો ખૂબ ખૂબ આભાર, અને આપણે મળતા રહીશું આવા જ વિષયો ઉપર, રાજકારણ ઉપર. તો આપનો ખૂબ ખૂબ આભાર. ભલે, આવજો. નમસ્તે. તો આ હતા વાસુદેવભાઈ પટેલ કે જે રાજકીય, ગુજરાતનો રાજકીય ઇતિહાસ શું છે એ બધી જ સારી બાબતો સારી રીતે સમજે છે, તંત્ર કઈ રીતે કામ કર્યું છે, એ બધી જ વાત એમણે કરી. અને એમણે કહ્યું કે મતદાન જે હવે થવાનું છે તો એમાં પણ આવું થવાની શક્યતાઓ પણ ઇનકાર થઈ શકે નહીં. તો બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું. નમસ્તે.